સોમનાથમાં સ્વાભિમાન પર્વ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ વિનાશના પ્રયાસ પર નિર્માણના વિજયની ગાથા છે। સોમનાથ મંદિર સરદારના લોખંડી સંકલ્પ અને પ્રેરણાથી લોકફાળાથી પુનઃનિર્મિત થયું છે। સરદારે જન્મદિવસની ઉજવણી પ્રસંગે અન્ય ખર્ચ ન કરવા અને સોમનાથ મંદિર માટે ભંડોળ એકત્રિત કરવાની પહેલ નાખી હતી। સોમનાથ મંદિરના વૈભવ પર અનેક વખત વિદેશી આક્રતાઓએ કરડી નજર કરી છે, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતના રૂપ સોમનાથને બચાવવા માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સ્થાનિક રાજવંશો અને લોકો બહાદુરીથી લડ્યા છે। મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે પ્રતિબદ્ધતા આજે પ્રેરણારૂપ છે। સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને ઇતિહાસની રસપ્રદ વાત કરે છે ઇતિહાસકારક ડોક્ટર વિશાલ જોશી। ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના ઉચ્ચતમ શિખર એવા સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની દ્રઢ સંકલ્પ અને પ્રેરણાથી સાકાર થયું છે। સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ અનેક મુશ્કેલીઓ અને પડકાર વચ્ચે સરકાર ખર્ચ નહીં પણ લોક ફાળા અને જનભાગીદારીથી થયું છે। સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અમદાવાદ ખાતે તેમના આખરી જન્મદિવસની ઉજવણી પ્રસંગે અન્ય ખર્ચ ન કરવા અને સોમનાથના મંદિરના નિર્માણ માટે લોક ફાળો એકત્ર કરવાની પહેલ પણ નાખી છે। આ પૂર્વે પણ સરદારની પ્રેરણાથી તત્કાલીન જામનગરના મહારાજા દિગ્વિજય જાડેજાએ પ્રથમ 1.51 લાખનું ટ્રસ્ટને દાન આપ્યું હતું। તેમણે 94.49 સુધીમાં આશરે 25 લાખ જેટલું ભંડોળ પણ એકત્ર આપ્યું હતું। આ સંદર્ભમાં જૂનાગઢના જાણીતા ઇતિહાસકારક ડોક્ટર વિશાલ જોશી કહે છે કે સોમનાથ મંદિરના નિર્માણ માટે નાનજી, કાલિદાસ મહેતા સહિતના શ્રેષ્ઠીઓ અને લોકોએ ઉદાર હાથે દાન આપ્યું હતું। ઉપરાંત જાન્યુઆરી 1949માં ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સોમનાથ મંદિરના નિર્માણ માટે આર્થિક સહયોગ આપવા ઠરાવ પણ થયો હતો। દેશભરમાંથી સોમનાથ મંદિરના નિર્માણ માટે આર્થિક યોગદાન મળ્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। પ્રોફેસર વિશાલ જોશી, ઇતિહાસકાર, જૂનાગઢ। જય સોમનાથ, જય સરદાર। આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આજે સોમનાથ ખાતે સોમનાથ મંદિરના જ અધ્યક્ષ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે। 1000 વર્ષ પૂર્વે જ્યારે મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું ત્યારે વિશાળ લશ્કર, લગભગ 1.5 લાખનું વિશાળ લશ્કર લઈને સોમનાથ ઉપર આવે છે। પરંતુ સોમનાથને લૂંટ્યા પછી જ્યારે પરત ગજની જાય છે ત્યારે એની સાથે માત્ર આશરે 5000ના સૈનિકો બચ્યા હતા। એટલી મોટી ખુવારી એ પોતે સહન કરે છે અને રસ્તામાં આંતરડાની બીમારીથી પીડાય છે। સોમનાથના પવિત્ર ધનને લૂંટ્યા પછી એ પોતાના પ્રદેશની અંદર શાંતિ નથી પામતો, ત્યાં આંતરકલહ ચાલુ થઈ ગયો। આ સોમનાથ ઉપર મોહમ્મદ ગઝનવીથી લઈ અને છેક શાહનવાઝ ભુટ્ટો સુધી 11 જેટલા પડકારો જે છે એ થાય છે, પણ એની સામે એવા જ પરાક્રમી આપણા રાજવંશો, આપણા શાસકો, આપણા મહાપુરુષો કે જેણે ભવ્ય સોમનાથને પુનઃ દિવ્યતા આપી, જેમાં ચુડાસમા રાજવંશના શાસકો પણ હતા, સોલંકી રાજવંશના શાસકો હતા, વાજા રાજવીઓ હતા, રાજમાતા અહલ્યાબાઈ હતી અને જેને આપણે સતત વંદન કરીએ એવા સરદાર સાહેબ હતા। આપણા માટે ગૌરવની વાત છે કે આજે સમગ્ર ભારત એની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે। જો સરદાર સાહેબ ન હોત તો સોમનાથ ન હોત। જ્યારે 15 ઓક્ટોબર 1950ના રોજ અમદાવાદ ખાતે આવે છે ત્યારે એના જન્મદિવસની ઉજવણીની મનાઈ કરે છે અને એમ કહે છે કે એના માટે તમે જે કાંઈ ખર્ચ કરવાના હો એ સોમનાથ મંદિરના નિર્માણ માટે જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે એ ટ્રસ્ટને તમે ફંડ ફાળો આપો। આ સરદાર સાહેબ હતા। એટલે સરદાર સાહેબની દિવ્ય ચેતનાને આજે આપણે વંદન કરીએ છીએ કે જો સરદાર સાહેબ ન હોત તો સોમનાથ ન જ હોત। આપણને આનંદ એ વાતનો છે કે આપણા યશસ્વી વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના માનનીય ચેરમેન એને આ દિવસની યાદ છે અને પોતે સ્વાભિમાન પર્વ માટે થઈને આટલી વ્યસ્તતા વચ્ચે પણ સોમનાથ પધારે છે અને આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવ એવા સોમનાથમાં આ સ્વાભિમાન પર્વ જે છે ઉજવી રહ્યા છે। વિશ્વની દિવ્ય ભવ્ય તીર્થક્ષેત્ર એટલે પ્રભાસ તીર્થક્ષેત્ર અને એ સોમનાથ આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિનું આ ગૌરવ કેન્દ્ર છે। એટલે સ્વાભિમાન પર્વ નિમિત્તે સરદાર સાહેબને વંદન, સોમનાથ દાદાને વંદન અને મોદી સાહેબને હૃદયપૂર્વક અભિનંદન। જય સોમનાથ, જય સરદાર।